નવી દિલ્હીના ભારત મંડપમાં 3 દિવસીય અષ્ટલક્ષ્મી મહોત્સવનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમાં 3 દિવસીય અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું, જેમાં ઉત્તર પૂર્વ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવામાં આવ્યું। 6 થી 8 ડિસેમ્બર સુધી ચાલનારા આ ઇવેન્ટમાં આ વિસ્તારની જીવંત સંસ્કૃતિ, કાપડ, ભૂગોળીય સંકેત, ઉત્પાદનો અને આર્થિક સંભાવનાઓને હસ્તકલા પ્રદર્શનોની શ્રેણી દ્વારા હાઇલાઇટ કરવામાં આવી છે। તેમના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પૂર્વ ભારતના અનન્ય સાંસ્કૃતિક અને આર્થિક યોગદાનને રાષ્ટ્રીય વાર્તામાં સમાવવા માટેના મહત્વ પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે ઉત્તર પૂર્વના વિવિધ રંગો રાષ્ટ્રીય રાજધાનીમાં સુંદર ઇન્દ્રધનુષ બનાવી રહ્યા છે। આ ઉત્સવ અમારા પ્રતિબદ્ધતાનો પુરાવો છે કે અમે આ વિસ્તારની સમૃદ્ધ વારસાને અને વિશાળ સંભાવનાઓને પ્રદર્શિત અને પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ। અષ્ટલક્ષ્મી મહોત્સવમાં 8 ઉત્તર પૂર્વીય રાજ્યોના પરંપરાગત હસ્તકલા, હેન્ડલૂમ અને જીઆઈ ટેગ કરેલા ઉત્પાદનોની પ્રદર્શનોનો સમાવેશ થાય છે। આ ઇવેન્ટમાં આસામના બિહુ નૃત્ય અને નાગાલેન્ડના લોકનૃત્ય જેવા સાંસ્કૃતિક પ્રદર્શનનો પણ સમાવેશ થાય છે, જે આ વિસ્તારની કલાત્મક વૈવિધ્યતાને દર્શાવે છે। ઉત્તર પૂર્વીય ક્ષેત્રના સંચાર અને વિકાસ માટેના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઇવેન્ટમાં જોડાયા, જે ઉત્સવના કાપડ ઉદ્યોગ, પર્યટન અને કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની ભૂમિકા પર પ્રકાશ પાડે છે। આ ઉત્સવનો હેતુ રોકાણકારોની ગોળમેચ અને ખરીદદારો તથા વેચાણકારોની બેઠક જેવી પ્રવૃત્તિઓ દ્વારા આર્થિક ભાગીદારી અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે। આ ઇવેન્ટ ઉત્તર પૂર્વ ભારતની આર્થિક સંભાવનાઓને વધારવા અને તેના સાંસ્કૃતિક સમૃદ્ધિને ભારતના વિકાસની વ્યાપક વાર્તામાં સમાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે।